નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર જેલમાં લાલો ફિલ્મનું વિશેષ પ્રદર્શન, કલાકારો અને ધારાસભ્યની ખાસ હાજરી। હિંમતનગર જિલ્લા જેલમાં બુધવારે કેદીઓ માટે ગુજરાતી ફિલ્મ લાલોનું વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આ અવસરે ફિલ્મના મુખ્ય કલાકારો લાલો અને તુલસી ખાસ અમદાવાદથી આવી કેદીઓ સાથે ફિલ્મ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા। જેલ પરિસરમાં પહોંચેલા કલાકારોનું જિલ્લા જેલના અધિક્ષક જે ચાવડા અને સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમને ખાસ બનાવવા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ જોડાયા હતા। ફિલ્મ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ઝાલા અને કલાકારોએ કેદીઓ સાથે સંવાદ કરી તેમની ફિલ્મમાંથી મળતા સકારાત્મક સંદેશોને જીવનમાં અપનાવવા પ્રેરણા આપી અને જય દ્વારકાધીશનો ઉલ્લેખ કર્યો। આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ તથા સોમ કલેક્શનના મનીષભાઈ કિમતાની સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ કેદીઓ સાથે ફિલ્મનો આનંદ માણતા સમય પસાર કર્યો। સંજય ગાંધી, HK ન્યૂઝ, હિંમતનગર। જય શ્રી કૃષ્ણ। પિક્ચર કેવી લાગી? શું શીખ્યા? એમ ન કહેતા કે દિવાલ તોડીને બહાર નીકળવાનું। સૌથી વધારે બીક તો એ લાગે। ના પણ અમે ઘણી બધી જગ્યાએ ફરીએ છીએ ને અત્યારે, તો અમને ઘણી વાર એવું પૂછે કે લાલો તો દારૂ પીતો તો, પત્નીને મારતો તો, અહીંયા ફાર્મ હાઉસ પર પણ ચોરી કરવા ગયો હતો, તો એના માટે ભગવાન શું કામ આવે? છે ને સવાલ। પણ લાલો માણસ સારો હતો। આપણે માણસો બધા સારા જોઈએ છે, ઘણી વાર પરિસ્થિતિ ખરાબ હોય છે, અહીંયાના કરેલા અહીંયા ભોગવવા પડે છે, એ વાત સાચી। એને 21 દિવસ રહેવું તો પડ્યું છે ફાર્મ હાઉસમાં, પણ પછી સારા કર્મો કર્યા હતા। નાનો હતો લાલો ત્યારે થાળ ધરાવતો, તો પછી ભગવાને પણ એને આવીને જમાડ્યો। એટલે કદાચ સારા કર્મોનો આપણો હિસાબ છે, એ કદાચ એના સારા પરિણામો પણ છે જ। બસ એટલું યાદ રાખજો કે સારા કર્મો કરીએ, જૂના થયેલા છે એને ભૂલી જઈએ, પણ હવેથી સારા કર્મો કરીએ। જય શ્રી કૃષ્ણ।